વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં શીખીશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 18નો પાર્ટ 6. તેમાં જોઈશું ટોપિક ગ્રાહક સુરક્ષાના ઉપાયો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ, ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં, અને ફરિયાદ કેવી રીતે કરવી. તો આ જે વિડીયો છે એ ચેપ્ટર નંબર 18નો લાસ્ટ વિડીયો છે. તો ફાઇનલી ચેપ્ટર નંબર 18 આ વિડીયોથી કમ્પ્લીટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેપ્ટર હજુ પણ તૈયાર નથી કર્યું તો પાર્ટ 1, 2, 3, 4, 5, 6 એમ ટોટલ 6 પાર્ટ છે. 6 પાર્ટ એક વખત જોઈ લેજો અને પછી એક વખત વાંચી લેશો તો કમ્પ્લીટલી આ ચેપ્ટર તમને સમજાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, તો વિડીયો પૂરેપૂરો જોજો અને ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોડાયેલ બેલ આઇકન દબાવી દો, એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે. સૌથી પહેલો ટોપિક છે ગ્રાહક સુરક્ષાના ઉપાયો. તો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. તો તેમાં સૌથી પહેલું છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. તો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. તો આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે. તો 3 સ્તર એટલે કે 3 અદાલતો છે. તો કઈ સૌથી પહેલી છે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ. તો આ જે જિલ્લા મંચ છે એટલે કે જિલ્લા ફોરમ છે તો તે પ્રત્યેક જિલ્લામાં એક અદાલત છે. તમને એકચ્યુઅલી બહાર એટમોસ્ફિયર મતલબ બીજા નોઈસ આવતા હશે. એનું રીઝન એ જ છે કે હું બહાર એટમોસ્ફિયરમાં મતલબ વાતાવરણમાં બેઠો છું અને બધા અલગ અલગ લોકો, હવે શું કહું, સાયલન્ટ વાતાવરણ મળતું નથી. ઓકે, આઈ હોપ કે તમને સૌથી ઓછી ખલેલ પહોંચે. તો મોટે ભાગે એક અદાલત છે જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે, એટલે કે દરેક જિલ્લામાં એક એક અદાલત છે, એટલે જિલ્લા વાઇઝ એક અદાલત એમ. તો એ શું કરે છે, એ ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર અપાવે છે. તો દેશમાં કેટલી છે, તો દેશમાં અંદાજે 571 કેટલી 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે અને આ કોર્ટમાં અત્યારે ₹20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભર્યાથી અરજી સ્વીકારવામાં આવે છે. તો એમ ટોટલ 20 લાખ સુધીનો જો તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો એનું વળતર તમારે લેવાનું હોય 20 લાખ સુધીનું. ત્યાં સુધીનું તમને જિલ્લામાં જ, તમારા જે જિલ્લો હોય ત્યાં જ તમને એનું વળતર મળી શકે છે. બરાબર. તો જિલ્લા ફોરમના નિર્ણયથી કોઈ નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. ઓકે, તો જો કોઈ પક્ષકાર નિર્ણયથી નારાજ થયો તો આગળ શું કરી શકે છે, અપીલ દાખલ કરી શકે છે. જો કે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમની 50% કે ₹25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કે ભાઈ જિલ્લા જે ફોરમ છે તો એ દેશમાં ટોટલ 571 ગ્રાહક જિલ્લા ફોરમો છે અને આ કોર્ટમાં ₹20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભર્યાથી અરજી સ્વીકારવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે રાજ્ય કમિશન. ત્યારબાદ રાજ્ય ફોરમ. તો દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. તો 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતર, પહેલામાં 20 લાખ સુધી હતું, આમાં 20 લાખથી 1 કરોડ. તો એના માટેની દાવાની રકમ માટેની ફરિયાદ એટલે એટલી ફરિયાદ તમે કરી શકો કે તમારે 1 કરોડનો દાવો કોઈની ઉપર તમે આપી શકો. બરાબર, મતલબ કેસ કરી શકો. એકચ્યુઅલી બહુ જ અવાજ આવે છે તો વેઇટ, હું વિડીયો પોઝ કરું પછી પાછું ચાલુ કરું. તો 20 લાખથી 1 કરોડ રૂપિયાનો માટેનો જે વળતર દાવાની રકમ હોય તો તમારે રાજ્ય કમિશનમાં જવું પડે. 20 લાખથી ઓછું હોય તો જિલ્લા ફોરમમાં.
તો જિલ્લા ફોરમના નિર્ણયથી જો કોઈ નારાજ થયેલ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા ₹35,000 ડિપોઝિટ ભરેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે. એટલે કે અહીંયા એમ કહેવા માંગે છે કે ભાઈ જિલ્લા ફોરમની એકચ્યુઅલી રાજ્ય ફોરમ, તો રાજ્ય ફોરમથી જો કોઈ નારાજ થયેલો હોય તો એ આગળ રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે. જેવું હાઈકોર્ટ આવે, સુપ્રીમ કોર્ટ આવે, જેવી રીતે બીજી કોર્ટ આવે, જિલ્લાની જે કોર્ટ હોય, તો મતલબ આમ જે કોર્ટ એક કોર્ટ હોય તેની ઉપર કોઈ બીજી કોર્ટ, તો એ પ્રકારે આખું માળખું છે, બરાબર ને, કે પહેલાં જિલ્લા ફોરમ, પછી રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ, અને છેલ્લે રાષ્ટ્રીય ફોરમ. તો હવે રાષ્ટ્રીય કમિશન છે એમાં 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યેથી ફરિયાદ દાખલ થઈ શકે છે. અને તેમાં 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યાના તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે, બરાબર. તો 90 દિવસમાં અરજીનો નિકાલ થઈ જવો જોઈએ. અને રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલા વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. જો કે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના 50% અથવા ₹50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત છે. તો પહેલાં જિલ્લા ફોરમ, જો જિલ્લા ફોરમમાંથી નારાજ થયા હોય તો રાજ્ય ફોરમ, અને રાજ્ય ફોરમ પછી રાષ્ટ્રીય ફોરમ એટલે કે રાષ્ટ્રીય કમિશન. રાષ્ટ્રીય કમિશનનો નિર્ણય પણ યોગ્ય ન લાગે તો તમે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં તમે ફરિયાદ દાખલ કરી શકો છો, અપીલ દાખલ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ આ 3 અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન શોર્ટ હું તમને સમજાવું કે ધારો કે કોઈ ગ્રાહકને ક્યાંક છેતરપિંડી થઈ હોય અથવા મતલબ શોષણ થયું હોય, તો કોઈ ફરિયાદ દાખલ કરવી હોય ને ફરિયાદ દાખલ કરવામાં આવે, પહેલાં જિલ્લા ફોરમમાં દાખલ કરી. હવે જિલ્લા ફોરમમાં ચલો નિકાલ આવી ગયો, બરાબર, જે પણ કાં તો તમારા પક્ષમાં નિર્ણય આવે અથવા વેપારીના પક્ષમાં, તો જે તે પક્ષમાં નિર્ણય આવે ને સામેવાળો પક્ષ જો આગળ ફરિયાદ કરવા માંગતો હોય તો તે પછી રાજ્ય કમિશનમાં ફરિયાદ કરી શકે, રાજ્ય કમિશન પછી રાષ્ટ્રીય કમિશનમાં, બરાબર. અને જો દાવો અલગ અલગ હોય, જેમ કે 1 કરોડથી વધુ વળતરનો દાવો હોય તો તમારે ડાયરેક્ટલી રાષ્ટ્રીય કમિશનમાં ફરિયાદ દાખલ કરવી પડે, બરાબર. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આ 3નું ના માને, મતલબ આટલી ચલો ભાઈ જિલ્લા ફોરમ, પછી રાજ્ય ફોરમ ને પછી રાષ્ટ્રીય ફોરમનું એ ના માને અને છેલ્લે પછી સુપ્રીમ કોર્ટનું એ ના માને, તો પછી એને સજા થાય, બરાબર. BPL હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય અને માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. એટલે કોને? BPL હેઠળની વ્યક્તિઓને. BPLનું પૂરું નામ શું? નીચે કમેન્ટ કરો જલ્દીથી, ચલો. અને ખાસ BPLનું પૂરું નામ તો લખજો જ, અને જોડે જોડે આ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો જે BPL હેઠળની વ્યક્તિઓ છે, સિનિયર સિટીઝન્સ છે અને વિકલાંગ વ્યક્તિઓ છે, તેમને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવતી હોય છે, બરાબર. ત્યારબાદ છે ગ્રાહક સુરક્ષા પરિષદો એટલે કે ગ્રાહક મંડળો. તો આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. આ ગ્રાહક મંડળો કે પરિષદો બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. ઓકે. તો આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. તેઓ ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઈઓની વખતોવખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે છે. ઓકે. તો એકચ્યુઅલી ફરી મને લાગે તમને અવાજ આવવા માંડ્યો છે. ઓકે. આઈ હોપ કે થોડા સમયમાં એ બંધ કરી દેશે, પણ આપણે આપણું કન્ટિન્યુ કરીએ. ઓકે. તો આ જે ગ્રાહક મંડળો છે એ શું કરે?
અને ગ્રાહક મંડળો કેવી રીતે બને? તો ભાઈ જે ગ્રાહક મંડળો છે એ બિન રાજકીય અને બિન ધંધાકીય, બરાબર, બિન રાજકીય કોઈ રાજકીય પક્ષનો નહીં, કોઈ ધંધાકીય મતલબ કોઈ બિઝનેસ રિલેટેડ નહીં, બરાબર, કે ચલો આટલી ફીને એક મંડળ બનાવીએ એમાં ફી ભરવાની હોય એ ટાઈપનું નહીં, કોઈ ધંધાકીય નહીં, બરાબર, પણ સ્વૈચ્છિક ગ્રાહકો દ્વારા કેવું પોતાની ઈચ્છાથી રચાયેલા ગ્રાહક મંડળો છે, બરાબર. તો આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ શું છે? ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન, ભાઈ ગ્રાહકના અધિકારોની જાગૃતિ ફેલાવી, પ્રોત્સાહન આપવું તથા ભાઈ હકોના સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારને હેલ્પ કરવી, બરાબર. અને તે ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઈઓની વખત સમીક્ષા પણ કરે છે અને સરકારને જરૂરી પડે સૂચન પણ આપે છે. તો આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશરૂપ ગ્રાહક શિક્ષણ આપે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે તથા શોષણ કે તેનાથી કેવી રીતે બચી શકાય એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષય પર માર્ગદર્શન પૂરું પાડે છે. આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક, દ્વિમાસિક મેગેઝિનો કે સામયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં મદદરૂપ પણ થાય છે, બરાબર. તો જે સામયિકો છે યાદ રાખજો, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો જે આ ગ્રાહક મંડળો છે બહુ જ હેલ્પ કરે છે, બરાબર, ગ્રાહકોની, અને તે ગ્રાહકો દ્વારા જ બનેલા હોય છે. ત્યારબાદ જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ. તો પીડીએસનું પૂરું નામ શું છે નીચે કમેન્ટ કરો. તો જાહેર વિતરણ પ્રણાલી મારફત વાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે, જેથી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા તથા શોષણથી બચાવે છે, એટલે કે શોષણથી તે બચાવે છે, બરાબર. બીપીએલ કાર્ડ કે પછી એપીએલ કાર્ડ ધરાવતા રેશન કાર્ડ, તો એના આધારે પીડીએસ સિસ્ટમથી જે ચાલતી હોય સસ્તા અનાજની દુકાનો, બરાબર, તો ત્યાં મતલબ જે બજાર ભાવ એના કરતાં બહુ જ સસ્તામાં સબસિડી, સરકાર એકચ્યુઅલી આની પાછળ સબસિડી આપતી હોય છે અને એ પૈસા જે હોય છે, જે એક્સ્ટ્રા ભાવ જે બજારમાં ધારો કે 30 રૂપિયા ચોખા હોય અને તમને ત્યાં 5 રૂપિયા ચોખા મળતા હોય તો 25 રૂપિયા જે સબસિડી સરકાર આપતી હોય છે, જેથી જે શોષણ છે એ અટકે અને જે જરૂરિયાતનો જે સામાન છે એ સસ્તા દરે લોકોને મળી રહે, બરાબર. એટલે કે ખાસ ગરીબો માટે આ યોજના હોય છે. તો વેપારીની ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ પણ રહે છે. ત્યારબાદ તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. તો આ ખાસ છે. તો ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની સ્થાપના કરી છે, બરાબર. તો સરકારે સંસ્થાઓની સ્થાપના કરી છે જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલ સામાન વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે, બરાબર. તો શું કરે છે ભાઈ, જે ઉત્પાદકોએ જે માલ સામાન તૈયાર કર્યો એ હવે કેવો છે, ક્વોલિટીવાળો છે કે બરાબર છે, કેવો હોય એ કેવી રીતે ખબર પડે, બરાબર. ચલો તમે તમારી ગામની કોઈ દુકાન હોય તો તમે જાણતા હો તો બરાબર છે. હવે તમે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવી, હવે વસ્તુ બરાબર છે, ચલો ક્વોલિટીવાળી છે, એ તમને કેવી રીતે ખ્યાલ આવે? તો એના માટે જ એ સમસ્યાનું નિવારણ કરવા માટે જ એક માર્ક આપવાનું ચાલુ કર્યું, મતલબ ધારો કે કોઈ ક્વોલિટીવાળી વસ્તુ છે એના ISIનો માર્કો હોય કે પછી જે એગ માર્કે આપણે આગળ જોવાના જ છીએ, તો એ જે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી હતી, યાદ રાખજો. જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે, એટલે કે જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નામે ઓળખાય છે અને યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISIનો માર્કો પણ જે વાપરવાની છૂટ આપવામાં આવે છે. તો આ છે ISI સંસ્થાનો લોગો. ISI ઇલેક્ટ્રોનિકના સાધનો પર તમે જોયા હશે. ત્યારબાદ BIS સંસ્થાનો લોગો છે, બરાબર. ઓકે, ત્યારબાદ કેટલાક લોગો છે હવે આપણે જોઈએ તો સૌથી પહેલો છે એગમાર્ક, એટલે ખેતી પર આધારિત ચીજવસ્તુઓ, વન પેદાશો, બગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનક એગમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો. તો એગમાર્ક ક્યાં લાગે? જે ભાઈ ખેતી પર આધારિત ચીજવસ્તુઓ હોય, વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનક માટે હોય છે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા એટલે કે DMI દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. ગમે તેને એગમાર્ક ના વાપરી શકે, ગમે તે એના માટે પરમિશન લેવી પડે. બરાબર. જો ગ્રાહકને માર્કો સંબંધી શંકા લાગે, એટલે કોઈ તમે ચલો પ્રોડક્ટ ખરીદી, એની ઉપર આ માર્કો છે, તમને એમ લાગે છે કે આ ખોટી રીતે મતલબ એની જોડે પરવાનો લીધા વગર, લાયસન્સ લીધા વગર એણે માર્કો માર્યો છે, તો તમે આગળ કોઈ નજીકનું જે પ્રાદેશિક કાર્યાલય હોય BISનું, એને તમે ફરિયાદ કરી શકો છો અને પછી એ લોકો ચેક કરશે. બરાબર. આ ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદી વખતે પણ BIS માર્કાની સાથે સોનાની શુદ્ધતાનો નંબર, દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતો માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, પછી જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે J એટલે 2008. ઉપરાંત જ્વેલરી બનાવનારા અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. એટલે કે તમે જે સોનું છે, આપણે સોનું ખરીદીએ તો એની ઉપર પણ હોલમાર્ક હોય છે. તે હોલમાર્કમાં જે ક્વોલિટી કેવી છે એનો નંબર હોય. બરાબર. પછી જ્વેલર જેણે બનાવ્યું હોય એનો માર્કો હોય. પછી જે વર્ષ હોલમાર્કિંગનું છે એ વર્ષનું કંઈક નંબર આપેલા હોય અને BISનો માર્કો હોય. તો આ પ્રકારે હોલમાર્ક પણ આપવામાં આવતો હોય છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ FPO એટલે કે ફૂડ પ્રોડક્ટ ઓર્ડરનો માર્કો જામ, ફ્રૂટ, જ્યુસ, કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાડવામાં આવે છે. તો જે આ લોગો છે તે FPOનો છે. તો બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે, તમને લોગો આપવામાં આવે અને પછી કહેવામાં આવે, પ્રશ્ન પૂછવામાં આવે કે આ શેનો લોગો છે અને શા માટે યુઝ કરવામાં આવે છે. એટલે બધા લોકો તૈયાર કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ISI જે ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માર્કો BIS દ્વારા લગાડવામાં આવે છે. ત્યારબાદ વુલમાર્ક એટલે કે આ વુલમાર્ક લોગો છે તે ઊનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે. ત્યારબાદ MPO મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર જે માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનાવેલ બનાવટોને અપાય છે. ત્યારબાદ HACCP એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો જે માર્કો છે, જે HACCPનો માર્કો છે તે BIS દ્વારા જે પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા જે ખોરાક હોય તેના ઉત્પાદનોને અપાય છે. એટલે કે HACCP માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે. ત્યારબાદ ECO માર્કો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ કે પછી રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો અને લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા અપાય છે, જે હવે BIS છે. ઓકે. તો BISનું પૂરું નામ તમને ખ્યાલ જ છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આજે જેટલા પણ માર્કા છે એટલા હવે તમે જે વસ્તુ ખરીદો એમાં ચેકઆઉટ જરૂરથી કરજો, ધ્યાનથી જોજો. બરાબર, કે શું આ માર્કા અવેલેબલ છે કે નહીં. ઓકે. તો જે આ લોગો છે તે ECOનો લોગો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે લોગો જોયા ટોટલ, સૌથી પહેલો છે ISI જે ખાસ ઇલેક્ટ્રોનિક સાધનો ઉપર, ત્યારબાદ BIS જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે તેનો લોગો છે. ત્યારબાદ એગમાર્ક જે ખેતીવાડીની જે બનાવટો હોય છે, એટલે કે ખેતી પર આધારિત ચીજવસ્તુ, વન પેદાશો માટે. ત્યારબાદ જે લોગો છે તે હોલમાર્ક જે સોના ઉપર લગાડવામાં આવે છે, સોનાના મતલબ જ્વેલરી ઉપર ખાસ. ત્યારબાદ FPO જે જામ, ફ્રૂટ, જ્યુસ કે પછી કેન કે ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ ઉપર. ત્યારબાદ વુલમાર્ક છે, MPO છે, HACCP છે અને ત્યારબાદ ECO. હવે જે નેક્સ્ટ ટોપિક છે તે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ. કે ભાઈ જે આ નેશનલ લેવલે જે આપણી સંસ્થાઓ હતી, જે રાષ્ટ્રીય લેવલે હતી, જે જિલ્લા લેવલે હતી, તો શું આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ કોઈ સંસ્થાઓ છે? તો આ છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 સંસ્થાઓ છે. સૌથી પહેલી તો ISO એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. બરાબર, નામ યાદ રાખજો પૂરેપૂરું. જેનું મુખ્ય મથક જીનીવામાં છે. ISOનું મુખ્ય મથક ક્યાં છે? જીનીવામાં છે. જેની સ્થાપના 1947માં થઈ હતી. જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી ISO 9000, તમે ઘણી બધી જગ્યાએ આ નંબર વાંચ્યો હશે. બરાબર.
તો આ જે ISO 9000 છે એ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે. જ્યારે ISO 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISO દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થાઓનું પ્રમાણપત્ર છે. તો ISOનો આ લોગો છે. તો જે આ કંપનીઓને અપાતા હોય છે ISO 9000 અને ISO 14000 એટલે કે ISO 9000 અને ISO 14000, બરાબર. ત્યારબાદ જે સેકન્ડ છે તે છે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન એટલે CSE. તો ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે અને આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન એટલે કે FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા કરવામાં આવી છે અને તેનું મુખ્ય મથક ઇટાલીના રાજધાની રોમમાં છે. ખાસ યાદ રાખજો, દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CSE સાથે સંપર્કમાં રહીને ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ કરે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, બે સંસ્થા છે CSE અને ISO કમ્પ્લીટલી વાંચી લેજો અને ક્યાં એના મુખ્ય મથકો છે તે પણ યાદ રાખજો. ત્યારબાદ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં? તો ફરિયાદ ગ્રાહક પોતે દાખલ કરી શકે. આ સિવાય કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર ફરિયાદ દાખલ કરી શકે. ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોને સમાન હિત હોય તે અથવા કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા 5 છે એ 5 જણા ફરિયાદ દાખલ કરી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે, ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે પછી રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઉણપ ગણાય. આમ વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. તો શા માટે ફરિયાદ કરી શકે એ આખા આપણે ચેપ્ટરમાં જોયું જ છે. ત્યારબાદ વાત કરીએ ફરિયાદ કેવી રીતે કરવી. તો ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી, સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે છે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ. ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા, બરાબર. તો સૌથી પહેલાં તો તમે ફરિયાદ જેની અરજી છે, મતલબ શું થયું તમારી જોડે, એ તમારે સરળ સ્પષ્ટ ભાષામાં લખવાનું રહેશે ટાઈપ કરીને. અથવા કોઈ વકીલ દ્વારા કેસ કરવો તો તમારે સોગંદનામું પણ કરવું પડે. અને અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવા જોઈએ. ત્યારબાદ ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન હોવું જોઈએ. ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા. આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીડવી. ક્યારેય પણ મૂળ પુરાવા આપવા નહીં, બરાબર. યાદ રાખજો, ક્યારેય મૂળ પુરાવા આપવાના નહીં. એની ઝેરોક્સ અને એને પ્રમાણિત કરાવવાની અને પછી બીડવી. બિલની કાચી પાકી રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગત પણ લખવી. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, ગેરંટી કે વોરંટી કાર્ડ, પેમ્ફલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ બીડવી. અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભર્યાથી જે તે ગ્રાહક ફોરમમાં, કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે, બરાબર. 2 વર્ષ સુધી તમે ફરિયાદ કરી શકો છો. કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1811-4000 ઉપર માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 નંબર આપ્યા છે ટોલ ફ્રી નંબર
બરાબર. તો એક છે 180023330222 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર થાય છે અહીંયા પૂરું. આ ચેપ્ટરના એમપી પ્રશ્નો જો તમારે જોવા હોય તો ઉપરનું કાર્ડ ક્લિક કરો, ત્યાં તમને મળી જશે અને આ ચેપ્ટરની કમ્પ્લીટ તૈયારી કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ, એન્જોય.